કોમામાં સરી ગયેલી કોંગ્રેસ હવે શુદ્ધિમાં આવી છે અને ભાજપ સરકારે ચૂંટણી ટાણે આપેલા વાયદા કેટલા પૂરા કર્યા અને કેટલા અધરતાલ છે તે અંગેની માહિતી માંગવાની સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. કોમામાં સરી ગયેલી કોંગ્રેસ હવે શુદ્ધિમાં આવી છે અને ભાજપ સરકારે ચૂંટણી ટાણે આવેલા વાયદા કેટલા પૂરા કર્યા અને કેટલા અધરતાલ રાખ્યા એ જણાવવા લોકોની વચ્ચે જઈ રહી છે. આજે પણ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકરોએ ભાજપ સરકારે આપેલા જૂઠા વાયદા લોકોના પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આપ્યો હતો. ત્યારે હિંમતનગર ખાતે પણ કોંગ્રેસી કાર્યકરો 10 વાગ્યાથી કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આજે ભારતીય જનતા પાર્ટીના 1 વર્ષના જે લોકો 1 વર્ષ પૂરું થયું છે અને એના અનુસંધાનમાં જે લોકો પોતાની પ્રસિદ્ધિ કરી રહ્યા છે, ત્યારે અમે કોંગ્રેસવાળા કહીએ છીએ કે એમને કયા એમના વાયદા પૂરા કર્યા છે. 1 વર્ષની અંદર એમને કોઈ પણ જાતનું કોઈ બી કાર્ય કર્યું નથી. આજે ખેડૂતો બેહાલ છે, પ્રજાના પ્રશ્નો ઉકેલાતા નથી અને માનનીય મુખ્યમંત્રી એમને ફક્ત ને ફક્ત વિદેશના પ્રવાસ જ કરવાના છે. એટલે એના વિરોધમાં અમે એક તહોમતનામું કે પ્રજાના પ્રશ્નોને લઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર.